નમસ્કાર, આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ અને હું છું વરદેવસિંહ ચૌહાણ। આવો જોઈએ આજના સમાચાર। સતલાસણાના વાસડા ગામે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી। કોઠાસના ગામ જૂથ પંચાયત દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી। વાસડા ગામના કોમ્યુનિટી હોલની આજુબાજુમાં આવેલા ઉકેડા તેમજ પથ્થરને હટાવીને આ કામગીરી કરવામાં આવી હતી। કોમ્યુનિટી હોલની આજુબાજુમાં જે પણ દબાણ હતું એને આજે દૂર કરવામાં આવ્યા હતા। આ દબાણ હટાવવાની કામગીરીમાં તાલુકા વિસ્તરણ અધિકારી ભવાનસિંહ બારડ, વહીવટદાર કાર્તિક પટેલ, તલાટી કમ મંત્રી અર્જુનસિંહ તેમજ જૂથ ગ્રામ પંચાયતના તલાટી રમેશભાઈ, ભાલુસણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અધિકારી પણ આ દબાણ હટાવવાની કામગીરીમાં હાજર રહ્યા હતા અને સાથે સાથે સતલાસના પોલીસ પણ ત્યાં હાજર રહી હતી। સતલાસના પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને આ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી। ત્યારે દબાણ હટાવવાની કામગીરી ચાલુ હતી તે જ સમયે લોકમુખે જાણવા મળ્યું હતું કે ગામના સાર્વજનિક કામ માટે બનાવવામાં આવેલા કોમ્યુનિટી હોલમાં ખાતર ભરવાના ગોડાઉન તરીકે ઉપયોગ કરવામાં આવે છે। ગામમાં બનાવેલો કોમ્યુનિટી હોલ કેટલાય સમયથી બંધ હાલતમાં હોય તેવું જોવા મળી રહ્યું છે। ત્યારે હોલની બારીમાં નજર કરતો અંદર ખાતર ભરેલું જોવા મળ્યું હતું। તો આ કોણ છે માલિક અને કોના કહેવાથી આ કોમ્યુનિટી હોલ જે સમાજના કામ માટે ઉપયોગમાં લેવામાં આવે છે તેમાં ખાતર ભરીને પોતાનો ધંધો ચલાવે છે? કોણ છે આના માલિક? કોના કહેવાથી ખાતર ભરે છે? વધુમાં વાત કરીએ તો સતલાસના મંડીમાં જ્યારે ખાતર આવે છે ત્યારે ખેડૂત લોકો લાઇનમાં ઊભા રહે છે ખાતર લેવા। તો આટલું બધું ખાતર વાસડા ગામના કોમ્યુનિટી હોલમાં આવ્યું ક્યાંથી? વાસડા ગામમાં લોકમુખે એ પણ જાણવા મળ્યું હતું કે અમે પણ કેટલીય વાર રજૂઆતો કરી છે તો અમારી અરજીને કેમ ધ્યાનમાં લેવામાં આવતી નથી। અમે પણ લેખિતમાં અરજી કાર્તિક પટેલને આપેલી છે તો આજ સુધી અમને પણ કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી। આવું એક ગામના નાગરિક દ્વારા જાણવા મળ્યું હતું। તારણ ન્યૂઝ, સતલાસણા।